અને સાઈડ ટોકરી અને પટ્ટાવાળા મોડલ કરતા આમાં મજા આવશે એનું એક બીજું પણ કારણ છે જે ઓપનર હોય એમાં આપણે ઉપરથી પાથરો નાખતા હોઈએ તો આમાં પણ એક સિસ્ટમ બનાવેલી છે વૈભવ થ્રેસરે આનું ડિઝાઇન એ ટાઈપની બનાવેલી છે કે છેટ ઉપર જઈને પાથરો મૂકે। હવે આપણે વાત કરીશું વિક્રાંત મોડલની કે આમાં પેલા કરતા અત્યારે શું શું ફેરફાર કરેલા છે। હેન્ડલ આપેલું છે કે તમે ફટાફટ ઉલટી કરાવી શકો છો। જો આ હેન્ડલ થી તમે કઈ જગ્યાએ તમારે એની મેન ફૂક છે નીચી દેવી છે કે ઉપર દેવી છે પાક મુજબ। નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભાણવડ 3 પાટિયાના કૃષિ ક્રાંતિ કૃષિ મેળામાં વૈભવના સ્ટોલની મુલાકાત લીધી છે અને ત્યાં અત્યારે તમને જોવા મળી શકે છે વૈભવ થ્રેસરનું વિક્રાંત મોડલ અને ફ્રન્ટ ટોકરી મોડલ। આ બંને મોડલમાં નવા સુધારા એટલે કે 2026માં જે નવા ફેરફાર કરેલા છે, જે ખેડૂતની રિક્વાયરમેન્ટ હતી, જે કંપનીને જરૂરી લાગતું હતું એ સુધારા વધારા કરેલા છે। તમે અગાઉ પણ મારા વિડીયો જોયેલા હશે। તો આ વખતે સુધારા વધારા શું કરેલા છે અને શું એના ફાયદાઓ આપણે મળી શકે છે એની વધુ ડિટેલમાં વિડીયોની અંદર વાત કરીશું। બંને મોડલ એક જ વિડીયોમાં આપણે સમજાવીશું, તો ખાસ કરીને આગળ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। આપણે પહેલા વાત કરીએ તો આ છે ફ્રન્ટ ટોકરી મોડલ। હવે ઘણા બધા મિત્રોને એવા ક્વેશ્ચન હતા કે ભાઈ સાઈડ ટોકરી મોડલમાં અમુક પાકમાં ઓછી મજા આવે છે, તો અમુક પાકમાં આપણે સાઈડમાં પટ્ટાવાળા મોડલ હતા એમાં પણ અમુકમાં સારા હાલે છે, અમુકમાં નથી મજા આવતી। તો એ બંનેમાં સારું રિઝલ્ટ મળી રહે એટલે કે કઠોળ અને મગફળીમાં એના માટે ખાસ કરીને ફ્રન્ટ ટોકરી મોડલ બનાવવામાં આવેલું છે અને આ 4 ફૂટનું ટોકરી મોડલ છે। ખાસ કરીને આમાં બંને મોડલમાં તમને 1,80,000 થી લઈ અને 2,25,000 સુધીની સબસિડી મળી શકે છે। નવા સુધારા વધારા પણ જાણીશું, સાથે સાથે તમને આમાં આ મોડલની અંદર કઈ કઈ સુવિધાઓ મળી શકે છે એની વિશે પણ આપણે વિડીયોની અંદર જાણીશું। પહેલાના મોડલ કરતા આજે છે ટોકરીની ડિઝાઇન ફેરવી છે અને ટોકરી થોડીક નીચી લીધી છે જેથી કરીને ખેડૂતને ઓરવાનું સહેલું રહે। બીજા નંબરમાં આ મોડલની અંદર તમને રિટર્ન કાંધું મળી જશે, એટલે કોઈ પણ પાકનું આપણે જે કાંધું આવતું હોય એ ડાયરેક્ટ ઓટોમેટિક રિટર્ન પાછું આમાં પડી જાય એ રીતની સિસ્ટમ મળી જશે। અને કોઈને રિટર્ન કાંધું ના જોતું હોય તો સાદું મોડલ પણ મળી જશે। અહીંયા ધાર દેવાનો ચારણો મળી જશે, જે આપણે મગફળીમાં ધાર દેવાનો તમે ચારણો જોયો જ હશે એ ટાઈપનો આ ધાર દેવાનો ચારણો છે, જે બધા જ પાકમાં આપણે એકદમ ક્લીન કરીને ડાયરેક્ટ બાચકા ભરાઈ જાય એ ટાઈપનું આ ચારણાનું રિઝલ્ટ છે। વૈભવ થ્રેસરના આ જે ટોકરી બંને મોડલ છે એની એક મેન પ્લસ પોઈન્ટ અને એક અલગ સિસ્ટમ એ છે કે તમે જોઈ શકો છો કે અંદર અહીંયા જે માલ લઈ જાય એમાં પટ્ટો આપેલો છે અને આમાં પણ આપેલો છે આ બાજુ। હવે જે ખેડૂત મિત્રો હાંકતા હશે થ્રેસર એને ખબર જ હશે કે ભાઈ અહીંયાથી ચેન ચાલુ થાય તો છેટ ઉપર સુધી ચેન હોય। કોઈ લીલા પાથરો અથવા લીલા પાક આવી જાય તો એ રિટર્ન આવવાનું અમુક સમયે શક્યતા રહે પાથરો, તો રિટર્ન પાથરો આવતો હોય ત્યારે ચેનની વચ્ચે જાય તો ભવિષ્યમાં ચેન શાફ્ટિંગ કોઈ પણને નુકસાન અને આપણે જે છે સિઝનમાં મેન્ટેનન્સ આવી શકે। પ્લસ પોઈન્ટ એક છે કે આના આ પટ્ટાની અંદરથી ચેનને કોઈ પણ તમારો પાથરો કે કોઈ પણ દાણો કે અટશે જ નહીં। ચેનનું કવર અને શાફ્ટિંગ એકદમ સેફ રહે અને ફૂલ સક્સેસ બનાવેલું આ મોડલ છે। અને સાઈડ ટોકરી અને પટ્ટાવાળા મોડલ કરતા આમાં મજા આવશે એનું એક બીજું પણ કારણ છે કે આપણે જે તમે જોતા હશો કે સાઈડ ટોકરી અથવા સાઈડ પટ્ટો હોય તો એનો ડ્રમ આડો ફરતો હોય આ રીતે, તો જે પણ પાથરો જાય એક બાજુ જાય આખો। અને આપણા નાના 5 થી 6 હોર્સ પાવર 6 થી 5 થી 6 હોર્સ પાવરના ડીઝલ મશીન ઉપર આપણે ઓપનર હાલે એના પણ રિઝલ્ટ સારા છે। એનું એક જ કારણ છે કે આમ આ રીતે આટો મારતું હોય અને જે પણ તમે પાથરો નાખો એ સીધે સીધો આખી કટરમાં જાય, તો એ જ સિસ્ટમથી બનાવેલો છે। અને એ આપણા થ્રેસરો જે ઓપનર હોય એમાં આપણે ઉપરથી પાથરો નાખતા હોઈએ, તો આમાં પણ એ જ સિસ્ટમ બનાવેલી છે। વૈભવ થ્રેસરે આનું ડિઝાઇન એ ટાઈપની બનાવી છે કે છેટ ઉપર જઈને પાથરો મૂકે, એ જ રીતે આમાં પણ બનાવેલી છે વિક્રાંતમાં પણ કે છેટ ઉપર જઈને પાથરો મૂકે, એટલે આપણે જે ઓપનરમાં સારા રિઝલ્ટ મળતા એ રીતે સારું રિઝલ્ટ આનું મળી રહે। અહીંયા તમને રિટર્ન કાંધું લઈ જવા માટે સુપડી આપેલી છે, એ પણ એડજસ્ટેબલ છે। તમારે કેટલું કાંધું તમે જે હવા રાખો ને બારે દાણો પડતો હોય તો સુપડી અંદર બાર તમે અહીંયાથી કરી શકો છો। હવે આપણે વાત કરીશું વિક્રાંત મોડલની કે આમાં પેલા કરતા અત્યારે શું શું ફેરફાર કરેલા છે। પેલા જો વાત કરીએ તો બંને સ્ટોરેજ મોટા કરેલા છે, ભૂકાનું સ્ટોરેજ પણ મોટું કરેલું છે અને દાણાનું સ્ટોરેજ હોય એની હાઈટ ઘટાડેલી છે અને પોડું કરેલું છે, એટલે આ માલ સમાવવામાં હવે પેલા કરતા મોટું થઈ ગયું છે। હવે આપણે જે 2 ટેન્ક છે એને ઓપરેટ કરવા માટેની સિસ્ટમ અલગ અલગ જગ્યાએ આપવામાં આવતી, એની બદલે અહીંયા આપી દીધી છે। અને આમાં પણ તમને આ હેન્ડલ જે છે એ નાના મોટા મળી જશે, ડાયરેક્ટ તમે ટ્રેક્ટર ઉપર બેસીને પણ એક માણસ પણ ઓપરેટ કરી શકે એ ટાઈપની સિસ્ટમ પણ આમાં ગોઠવાઈ જશે। આપણું જે મેન બ્લોવર હોય એટલે કે અહીંયા જે મેન બ્લોવર હોય એની હવા દિશા દેખાડવા માટેનું અહીંયા એક હેન્ડલ આપેલું છે, તમે જોઈ શકો છો। આ હેન્ડલ થી તમે કઈ જગ્યાએ તમારે એની મેન ફૂક છે નીચી દેવી છે કે ઉપર દેવી છે પાક મુજબ અને તમારા સેટિંગ મુજબ ફક્ત હેન્ડલ ઉપર નીચે કરી અને હવા સેટિંગ કરી શકો છો। પેલાની જેમ બોલ ખોલવાની જરૂર નથી। કાંધાનું જે આપણે રેગ્યુલર સામાન્ય સુપડી આવતી એના કરતા મોટું બોક્સ વાળી સુપડી કરી છે, જેથી કરીને સાઈડમાં ક્યાંય દાણો ભટકાઈને વેરાવાની શક્યતા રહેતી હવે ના રહે। તમે જોઈ શકો છો સાઈડમાં બંને બાજુ દિવાલો લાગી ગઈ છે। બીજા નંબરમાં અહીંયા ઉપર ઢાંકણું આપેલું છે, ઉપર નીચે કરજો તો જે તમે ટેન્ક ખાલી કરો ત્યારે ઢાંકણું આ રીતે બંધ કરી દો
તો આની અંદર કોઈ ઉપરથી આપણે ડૂચો જવાની શક્યતા રહીએ ને ચાયણામાં પછી ચાલુ કરીએ ત્યારે આવવાની શક્યતા ના રહીએ. અહીંયા જે દાણા ઉપાડવાનું એલિવેટર હોય એમાં પ્લાસ્ટિકના વાટકા કરી દીધા છે અને એ પણ એકદમ હેવી મટીરિયલના તમે જોઈ શકો છો. ક્યારેક આપણે એવું બને કે લીલા પાથરા નાખી દીધા હોય અંદર કોઈ ખેડૂતોએ અને મશીન જામ થઈ ગયું ને ટોકરીમાં પણ પાથરા હોય તો મશીન દબાવવાની શક્યતા રહેતી હોય તો એના માટે ખાસ કરીને ઉલટી કરવા માટેની હેન્ડલ આપેલું છે કે તમે ફટાફટ ઉલટી કરાવી શકો છો. જો એટલે આપણું મશીન જે છે તરત જ જે પાથરા નાખતા હોય આ રીતે કરે એટલે ઉપડી જાય તરત. અને જે ઢોલ ખોલી અને આપણે આખો ડૂચો કાઢવો પડે એ કાઢવો પડવાની જરૂર ના રહે. ચાલુ મશીનમાં આપણે ચાલુ ટ્રેક્ટરમાં પાછું મશીન આપણું હતું એમ ચાલુ થઈ જાય. તો ખેડૂત મિત્રો આ રીતે હતું વૈભવ થ્રેસરનું વિક્રાંત મોડલ અને ફ્રન્ટ ટોકરી મોડલના નવા સુધારા અને નવી ટેકનોલોજી વાળું. વધુ માહિતી માટે તમને કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરીને વધુ માહિતી મેળવી શકો છો.